હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરમાં રીડિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂરથી કરજો. તમારા ધોરણના તમામ વિષયોના સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો ચાલો આપણે આગળ વધીએ. રીડિંગ એટલે કે અહીં આપ્યું છે એ વાંચવાનું છે. રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે અહીં જે આપ્યું છે એનું પાઠ કરો અને આનંદ કરો, એટલે કે સમજીને મજા માણો. અ હોર્નબિલ્સ હોમ એટલે કે ચિલોત્રોનું ઘર. અહીંયા એ ચિલોત્રો એ હોર્નબિલ એ શું છે? એક પક્ષીનો પ્રકાર છે, એક જાતિ છે. ધેર આર અ લોટ ઓફ બર્ડ્સ લાઇક સ્પેરો, ડવ્સ, ક્રોઝ, બુલબુલ્સ, કુકૂસ, પીકોક્સ એક્સેટ્રા. એટલે કે આપણી આસપાસ ઘણા બધા જાતના પક્ષીઓ હોય છે. સ્પેરો એટલે કે ચકલી, કાગડો એટલે કે ક્રો એટલે બરાબર. ત્યારબાદ ડવ્સનો અર્થ થાય છે બતક. ત્યારબાદ બુલબુલ એટલે કે બુલબુલ. ત્યારબાદ ડક્સ એટલે બતક અને ડવ્સ એટલે કબૂતર. ત્યારબાદ કુકૂસ એટલે કોયલ એન્ડ પીકોક એટલે કે આપણે સૌને ખબર પીકોક એટલે મોર. એવા ઘણા વિવિધ જાતિના પક્ષીઓ આપણને અહીંયા આપણી આસપાસ જોવા મળે છે. ત્યારબાદ અરાઉન્ડ અસ એટલે કે આપણી આસપાસ. સમ બર્ડ્સ લીવ ઇન ધ ફોરેસ્ટ એટલે કેટલાક પક્ષીઓ જે હોય છે એ શું છે? જંગલમાં રહે છે. વી કેન નોટ સી ધેમ ઇઝીલી અને એના કારણે આપણે શું થાય છે? એમને આસાનીથી એકદમ ઇઝીલી આપણે એમને જોઈ શકતા નથી. ધ હોર્નબિલ ઇઝ સચ અ બર્ડ, બરાબર છે. ચિલોત્રો, હોર્નબિલ એટલે અહીંયા ચિલોત્રો એ પક્ષી છે અને એ શું છે? એવું જ એક પ્રકારનું પક્ષી છે. ધ હોર્નબિલ ઇઝ અ યુનિક ટ્રાયોપિકલ બર્ડ એટલે કે આ જે ચિલોત્રો છે, બરાબર, હોર્નબિલ એટલે કે ચિલોત્રો છે એ એવું એક અનોખું, યુનિક એટલે અનોખું ઉષ્ણકટિબંધનું પક્ષી છે. ટ્રાયોપિકલ એટલે ઉષ્ણકટિબંધનું, જેમ કે સમશીતોષ્ણના સાઈડ એટલે જે કહીએ છીએ એ વિભાગના પક્ષીઓ હોય છે, ઉષ્ણકટિબંધીય પક્ષીઓ હોય છે, બરાબર છે, કે જે તેવા પ્રદેશમાં વસવાટ કરે છે. ઇટ લીવ્સ ઇન ધ ફોરેસ્ટ, તે જંગલમાં રહે છે. સમટાઇમ્સ ઇટ ઓલ્સો કમ્સ નિયર ધ વિલેજ એન્ડ સિટીઝ એટલે કે ક્યારેક તે ગામડા અને શહેરો તરફ પણ આવી જાય છે. ઓલ ધ બર્ડ્સ લે એગ્સ ઇન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ નેસ્ટ એટલે કે દરેક એટલે કે બધા જ જે કહીએ છીએ આપણે, બરાબર, સ્પીસી એટલે કે બધા જાતિના પક્ષીઓ જે છે એ શું કરે છે? લે એગ્સ એટલે કે શું છે? ઈંડા મૂકે છે, બરાબર છે. અને કેવી રીતે? તો કે ડિફરન્ટ કાઇન્ડ ઓફ નેસ્ટ એટલે કે જે વિવિધ પ્રકારના એમના માળાઓ છે એમાં એ લોકો ઈંડા મૂકે છે. બટ અવર હોર્નબિલ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ, પરંતુ આપણા ચલચિત્રા જે છે પક્ષી એની માળા બાંધવાની રીત જે છે, પદ્ધતિ એ શું છે? અલગ છે, જુદી છે, ડિફરન્ટ છે. બિફોર લેઇંગ એગ્સ ધ ફિમેલ હોર્નબિલ લોકસ herself within a tree cavity by covering the opening with mud, barks, excreta, saliva, etc. એટલે કે અહીંયા શું કીધું છે? બિફોર લેઇંગ ધ એગ્સ એટલે કે જે ઈંડા મૂકવાની પ્રક્રિયા છે એના પહેલાં ધ ફિમેલ હોર્નબિલ એટલે કે જે ફિમેલ એટલે કે માદા જે ચલચિત્ર છે, બરાબર છે, એ શું કરે છે? તો કે લોકસ હરસેલ્ફ વિધિન અ ટ્રી કેવિટી એટલે કે પોતાની જાતને વૃક્ષની કેવિટી એટલે એની બખોલમાં, બરાબર છે, વૃક્ષની બખોલમાં પોતાની જાતને લોક એટલે કે શું કરી દે છે? પૂરી દે છે. બાય કવરિંગ ધ ઓપનિંગ વિથ મડ એટલે કે અને શું કરે છે? અને શું કરે છે? તો કે બહારની ઓપનિંગ એટલે કે અંદર જવાનો જે રસ્તો છે એ કવરિંગ એને શું કરે છે? કવર કરી દે છે, બંધ કરી દે છે. શેની મદદથી? તો કે મડ્સ એટલે કે જે આપણે માટી કહીએ છીએ એ. ત્યારબાદ બાક્સ એટલે કે જે વૃક્ષની છાલ હોય છે એ. ત્યારબાદ એક્સક્રીટાનો અર્થ થાય છે ચરક જે હોય છે એ. અને ત્યારબાદ સલાઈવા એટલે કે એમની જે લાળ હોય છે એ, બરાબર છે. ત્યારબાદ ઓલ ધ હોર્નબિલ્સ મેક્સ નેસ્ટ ઇન ધ કેવિટીઝ ઓફ ટોલ ટ્રી એટલે કે આ જે પણ પ્રજાતિ છે, બરાબર છે, હોર્નબિલ્સની, તો કે એ ચલચિત્રની એ બધા ચલચિત્રાઓ જે હોય છે ચિલોત્રાઓ એ શું કરે છે? ઊંચા ટોલ એટલે કે ઊંચા વૃક્ષો જે હોય છે એમની કેવિટીમાં એટલે કે એમની બખોલમાં માળા બનાવે છે. ધ ફિમેલ ચેક્સ ધ કેવિટી બેઝડ ઓન ફૂડ અવેલેબિલિટી એન્ડ સેફ્ટી એટલે કે આ જે માદા ચિલોત્રા આપણે જે કીધું છે, બરાબર, એ શું કરે છે? ખોરાકની ઉપલબ્ધતા, ફૂડ અવેલેબલ એટલે કે કોઈ પણ વસ્તુ ઉપલબ્ધ હોવી, તો એ અને સેફ્ટી એટલે કે સુરક્ષાના આધારે એ માદા ચિલોત્ર શું કરે છે? એ બખોલને તપાસે છે, બરાબર છે, વૃક્ષમાં જે કંઈ બી બખોલ હોય છે એને તપાસે છે, ચેક કરે છે. વન્સ ધ ફિમેલ પિક્સ ધ નેસ્ટ એટલે કે જ્યારે એ ફિમેલ એટલે કે માદા માળો પસંદ કરે છે ત્યારબાદ શી અંડરગોઝ એન ઇન્ટરેસ્ટિંગ બ્રીડિંગ હેબિટ એટલે કે અંડરગોઝ એટલે કે કશાકમાંથી પસાર થવું, તો એ શું થાય છે? ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ
બ્રીડિંગ હેબિટ એટલે કે સંવર્ધનની જે પ્રક્રિયા છે એમાંથી પસાર થાય છે. ધ મેલ હોર્નબિલ કવર્સ ધ કેવિટી એટલે કે હવે શું કીધું છે, મેલ એટલે કે જે નર હોર્નબિલ છે એટલે કે ચિલોત્રો છે એ શું કરે છે, એ બહારની કેવિટી એટલે જે બખોલ છે એને બહારથી કવર કરે છે. લિવિંગ ઓનલી વન સ્મોલ હોલ એટલે કે અને એમાં શું કરે છે, માત્ર એક સ્મોલ હોલ એટલે કે નાનું જે કહીએ છીએ કાણું એટલે કે એટલી જ સ્પેસ છોડી છે. બરાબર છે. ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રિડેટર્સ એટલે કે શેની માટે એવું કરે છે, તો કે પ્રિડેટર્સનો અર્થ થાય છે કે જે શિકારી છે એનાથી એ લોકોને પ્રોટેક્ટ કરવા માટે એ આવું કરે છે. બરાબર છે. ધેન મેલ હોર્નબિલ ફ્લાઇઝ ઇન સર્ચ ઓફ ફૂડ. બરાબર છે. અને ત્યારબાદ નર ચિલોત્ર જે હોય છે એ શું છે, ખોરાકની શોધમાં ઉડી જાય છે. ઇટ ગેટ્સ ફૂડ એન્ડ કમ બેક્સ એટલે કે જ્યારે પછી શું થાય છે, તો કે ખોરાક લઈને પાછો આવે છે. ઇટ પુટ્સ ધ ફૂડ થ્રુ ધ સ્મોલ હોલ એટલે કે એને શું કરે છે, તો કે જે વચ્ચે આપણે જોયું હતું કે કેવિટીને ઢાંક્યા પછી ઓલમોસ્ટ ઢાંકીને એમાં શું છે, એક સ્મોલ હોલ એટલે કે નાની સ્પેસ રહેવા દે છે, જગ્યા રહેવા દે છે. તો એ શું કરે છે, એ જગ્યામાંથી એ શું કરે છે, એ જે ફૂડ હોય છે એ જે લાવે છે એ શું કરે છે, સ્મોલ હોલમાંથી પાસ કરે છે, અંદર નાખે છે ફિમેલ એટલે કે માદા ચિલોત્રા પાસે. ધેન ધીસ પ્રોસેસ ગોઝ ઓન ફોર અ લોંગ ટાઈમ અને આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે. વેર ધ બેબીઝ ગ્રો અપ એટલે કે જ્યારે જે બચ્ચા છે, બેબીઝ એટલે કે જે ચિલોત્રાના બચ્ચા છે એ મોટા થાય છે. ધ હોલ ફેમિલી ધ યંગ વન્સ એન્ડ ધેર મધર એટલે કે આખું તેમનું કુટુંબ, બચ્ચાઓ અને એમની માતાઓ શું કરે છે, ત્યારબાદ શું કરે છે, કમ્સ આઉટ ઓફ ધ નેસ્ટ એટલે કે માળો જે હોય છે બનાવેલો એનાથી બહાર આવી જાય છે. ટીલ ધેન ત્યાં સુધી અવર મેલ હોર્નબિલ બીકમ્સ વેરી થિન નોટ બિકોઝ ઓફ ડાયટિંગ. ત્યાર સુધી આપણો જે ત્યાર સુધી આપણો મેલ એટલે કે જે નર હોર્નબિલ છે, બરાબર, માદા શું હોય છે, કેવિટીની અંદર હોય છે, બચ્ચાઓ પણ કેવિટીની અંદર હોય છે. જ્યારે એ લોકો મોટા થઈ જાય છે ત્યારબાદ એ શું છે, બખોલમાંથી અને માળામાંથી બહાર આવે છે. અને ત્યાર સુધીમાં જે આપણો મેલ એટલે કે નર હોર્નબિલ એટલે કે ચિલોત્રો છે એ શું થાય છે, ખૂબ જ થીન એટલે કે પાતળો દુબળો પતળો થઈ જાય છે. પરંતુ તે ખોરાકના એટલે કે એને જે ડાયટિંગ કીધી છે તો એ ખોરાકની પહેરેજીના કારણે નથી થતો. નેક્સ્ટ પાઠમાં આવતા કેટલાક સ્પેલિંગો અહીંયા આપ્યા છે એ આપણે જોવાના છે. તો ચાલો જોઈએ. હોર્નબિલ એટલે કે ચિલોત્રો, સ્પેરો એટલે ચકલી, ડવ એટલે કબૂતર, કુકુ એટલે કોયલ, પીકોક એટલે મોર, યુનિક એટલે કે અનોખું, ટ્રોપિકલ એનો અર્થ છે ઉષ્ણકટિબંધીય, એગ એટલે ઈંડું, નેસ્ટ એટલે માળો, ફિમેલ એટલે માદા, લોક એટલે પૂરી દેવું, કેવિટી એટલે બખોલ, ટુ કવર એટલે ઢાંકી દેવું, મડ એટલે માટી, બાક એટલે કે ઝાડની છાલ, એક્સક્રીટા એનો અર્થ થાય છે ચરક, સલાઈવા એટલે કે લાળ. ત્યારબાદ ટુ ચેક એટલે તપાસવું, બેઝડ ઓન એટલે કે કશેક વસ્તુના આધારે, અવેલેબિલિટી એટલે કે ઉપલબ્ધતા જે આપણે ઉપર જોયું, સેફટી એટલે સુરક્ષા, ટુ પિક એટલે પસંદ કરવું, ટુ અંડરગો એટલે માંથી પસાર થવું, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ હોવું, બ્રીડિંગ એટલે કે સંવર્ધન કરવું, હેબિટ એટલે કે પ્રક્રિયા. બરાબર છે. મેલ એટલે કે નર, હોલ એટલે કે બકરું એટલે કે મેં કીધું નાની જે સ્પેસ અહીંયા કરે છે, બરાબર છે, એને હોલ કહેવાશે. ટુ પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું, પ્રિડેટર એટલે કે શિકારી એટલે કે પ્રાણીઓના શિકારી જે હોય છે એ, પ્રોસેસ એટલે કે પ્રક્રિયા, ફેમિલી એટલે કુટુંબ, ડાયટિંગ એટલે ખોરાકની પરહેજ. નેક્સ્ટ જોઈએ. થિંક એન્ડ ડિસ્કસ એટલે કે અહીં આપણને જે આપ્યું છે એ વાંચવાનું છે, વિચારવાનું છે અને ડિસ્કસ કરવાનું છે, એના વિશે ચર્ચા કરવાની છે. વોટ હેપન્સ ઇફ ધ મેલ હોર્નબિલ ડાઈઝ એટલે કે જો આ પ્રક્રિયા દરમિયાન, બરાબર છે, કાં તો આ પ્રક્રિયા પહેલાં જ, બરાબર છે, ઓર ઇઝ કિલ બિફોર ધીસ પ્રોસેસ આ પ્રક્રિયાની પહેલાં જ અથવા પ્રક્રિયા દરમિયાન આ જે મેલ એટલે કે નર હોર્નબિલ એટલે કે નર ચિલોત્રો છે એ જો મૃત્યુ પામે અથવા એને કિલ કરવામાં આવે, સમજો કે કોઈ શિકારી દ્વારા એને મારી નાખવામાં આવે, તો હુ વિલ ફીડ ધ ફિમેલ હોર્નબિલ્સ એન્ડ ધ બેબીઝ તો એટલે કે પછી તો શું થશે, અને આ માદા હોર્નબિલ જે હોય છે એટલે કે માદા ચિલોત્રો એ અને એ બચ્ચાઓને કોણ ફૂડ એટલે કે ફૂડ કોણ આપશે, એમને ફીડ કોણ કરશે, બરાબર, કોણ જમાડશે, કોણ ખવડાવશે. સો આન્સર આપ્યો છે ઇફ ધ મેલ હોર્નબિલ ડાઈઝ વેન ધ ફિમેલ ઇઝ ઇન ધ હોલ એટલે કે જ્યારે નર ચિલોત્રો છે એ જો મૃત્યુ પામે જ્યારે માદા જે છે એ હોર્નબિલ, બરાબર, માદા હોર્નબિલ જ્યારે હોલની અંદર હોય છે, બરાબર છે, ત્યારે જો પેલો નર મૃત્યુ પામે, ધેન ધ ફિમેલ એન્ડ ધ યંગ વન્સ વિલ ઓલ ડાય તો જે ફિમેલ એટલે કે માદા છે એ અને એના યંગ વન્સ એટલે કે જે બચ્ચાઓ છે એ પણ શું થશે, મૃત્યુ પામશે.
ધીસ ઇઝ બિકોઝ દે કેન નોટ કેમ આઉટ ઓફ ધ નેસ્ટ. અને આનું કારણ શું છે? કારણ કે તેઓ એ જે માળો છે એની બહાર આવી શકતા નથી. એન્ડ ધેર ઇઝ નો વે ટુ ગેટ ફૂડ. અને એ બહાર આવી શકતા નથી ને તેનાથી કારણે એમને શું છે, કંઈક ખોરાક મળી શકતો નથી બીજી કોઈ પદ્ધતિથી. એટલા માટે તેઓ પણ મૃત્યુ પામશે. નાવ આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. ફર્સ્ટ, રાઇટ અબાઉટ ધ હોર્નબિલ્સ ઇન યોર વર્ડ્સ. હવે તમારા શબ્દમાં હોર્નબિલ્સ વિશે લખવાનું છે. તો ચાલો જોઈએ. ધ હોર્નબિલ્સ ઇઝ અ યુનિક ટ્રાયોપિકલ બર્ડ. જે પ્રમાણે આપણે જોયું કે આ જે ચિલોતરા છે એ શું છે? ઉષ્ણકટિબંધીય પક્ષી છે. ઇટ લીવ્સ ઇન ધ ફોરેસ્ટ. તેઓ જંગલમાં રહે છે. ધ હોર્નબિલ્સ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ. અને એમની માળા બનાવવાની પદ્ધતિ જે છે, મેથડ એટલે પદ્ધતિ, નેસ્ટિંગ એટલે માળો બનાવવો, એ શું છે? ડિફરન્ટ એટલે કે જુદી છે, અલગ છે. ધ ફિમેલ હોર્નબિલ લોકસ હરસેલ્ફ વિધિન અ ટ્રી કેવિટી. જે પ્રમાણે આપણે જોયું કે જે માદા હોર્નબિલ ચિલોત્રો છે, બરાબર છે, એ શું કરે છે? પોતાની જાતને લોકસ હરસેલ્ફ એટલે પોતાની જાતને શું કરે છે? પૂરી દે છે. તો ક્યાં? તો કે વિધિન અ ટ્રી કેવિટી એટલે કે જે ઝાડ છે, વૃક્ષ છે, એની બખોલમાં. ધ મેલ હોર્નબિલ કવર્સ ધ કેવિટી. અને જે નર હોર્નબિલ એટલે કે નર ચિલોત્રો છે એ શું કરે છે? એ જે કેવિટી છે બખોલને કવર કરે છે. લિવિંગ ઓનલી વન સ્મોલ હોલ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધ પ્રિડિએટર. અને શું કીધું છે? તો કે માત્ર લિવિંગ ઓનલી અ સ્મોલ હોલ એટલે કે માત્ર થોડી સ્પેસ આપણે જે કીધી, બરાબર છે, એટલી જગ્યા છોડે છે. શાના માટે? તો કે એમને પ્રોટેક્ટ કરવા માટે, જે પેલા શિકારી હોય છે પ્રાણીઓના, એનાથી રક્ષણ મેળવવા માટે, આપવા માટે. ઇટ પુટ્સ ધ ફૂડ થ્રુ ધ સ્મોલ હોલ. અને જે કંઈ ખોરાક છે એ શું કરે છે? એ નાના સ્મોલ થ્રુ એટલે કે એની અંદરથી પસાર કરીને એમને પ્રોવાઈડ કરે છે, આપે છે. વેન ધ બેબીઝ ગ્રો અપ. અને જ્યારે બચ્ચાઓ મોટા થઈ જાય છે, દે કેમ આઉટ ફ્રોમ ધ નેસ્ટ. અને એ લોકો શું થાય છે? તો કે માળાની બહાર આવી જાય છે. સેકન્ડ ક્વેશ્ચન, હુ કવર્સ ધ હોલ ઓફ ધ હોર્નબિલ્સ નેસ્ટ એન્ડ વાય. એટલે કે આ જે હોર્નબિલ એટલે ચિલોતરાનો માળો છે, બરાબર છે, એ કોણ કવર કરે છે અને શા માટે? સો આન્સર ઇઝ ધ મેલ હોર્નબિલ કવર્સ ધ હોલ ઓફ ધ હોર્નબિલ્સ નેસ્ટ. એટલે કે જે માદા નર છે, બરાબર છે, મેલનો અર્થ થાય છે નર. તો નર ચિલોત્રો છે એ શું કરે છે? હોલને કવર કરે છે. શા માટે? તો કે ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રિડિએટર્સ. તો કે એમનું શિકારીથી રક્ષણ કરવા માટે. થર્ડ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ વેર ધ વર્ડ હોલ ઇઝ યુઝડ. એટલે કે એવા વાક્યો તમારે વાક્યો શોધવાના છે કે જ્યાં વોલ એટલે કે હોલ જે આપ્યો છે, હોલ એટલે કે આપણે જે જોયું કાણ અથવા નાની સ્પેસ, એ વર્ડનો ઉપયોગ થયો હોય. એન્ડ અંડરલાઇન ધેમ. અને એમને શું કરવાનું છે? એ વાક્યોને અંડરલાઇન કરવાના છે. તો અહીં તમે જોઈ શકો છો, એ બે વાક્યો આપેલા છે. પહેલું છે ધ મેલ હોર્નબિલ કવર્સ ધ કેવિટી લિવિંગ ઓનલી વન સ્મોલ હોલ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રિડિએટર્સ. જે આપણે કીધું કે મેલ એટલે કે નર હોર્નબિલ હોય છે એ શું કરે છે? કેવિટી જે છે વખોલને કવર કરે છે. અને શું કરે છે? માત્ર એક નાની સ્પેસ એટલે કે નાનું હોલ જેટલી જગ્યા છોડે છે એમનું રક્ષણ કરવા માટે શિકારીઓથી. સેકન્ડ છે ઇટ પુટ્સ ધ ફૂડ થ્રુ ધ સ્મોલ હોલ. એટલે કે નાના હોલ જે છે, બરાબર છે, એની મદદથી શું કરે છે? અંદર ખોરાક આપે છે. ફોર્થ ક્વેશ્ચન, વેર ડુ બર્ડ્સ લીવ ઇન યોર એરિયા. એટલે કે તમારો જે વિસ્તાર છે ત્યાં પક્ષીઓ ક્યાં રહે છે? સો આન્સર ઇઝ ઇન માય એરિયા. મારા વિસ્તારમાં બર્ડ્સ લીવ ઇન નેસ્ટ. એટલે કે પક્ષીઓ માળામાં રહે છે. ઓન ટ્રીઝ વૃક્ષો પર રહે છે. એન્ડ અરાઉન્ડ હાઉસીસ અને ઘરની આસપાસ રહે છે. ફિફ્થ ક્વેશ્ચન, ડિસ્ક્રાઇબ ધ નેસ્ટિંગ મેથડ ઓફ ધ હોર્નબિલ. એટલે કે તમારે હોર્નબિલ એટલે કે ચિલોતર છે એની માળો બનાવવાની પદ્ધતિ જે છે, નેસ્ટિંગ મેથડ એટલે કે માળો બનાવવાની પદ્ધતિ, એનું વર્ણન કરવાનું છે. સો જોઈએ. બિફોર લેઇંગ એગ્સ એટલે કે ઈંડા મૂકતા પહેલાં ધ ફિમેલ હોર્નબિલ લોકસ હરસેલ્ફ ઇન અ ટ્રી કેવિટી. જે માદા હોર્નબિલ એટલે કે ચિલોતરો છે એ પોતાની જાતને વૃક્ષની બખોલમાં લોક કરી દે છે, ત્યારબાદ પૂરી દે છે. ધ મેલ હોર્નબિલ કવર્સ ધ કેવિટી. અને જે નર હોર્નબિલ એટલે કે નર ચિલોતરો છે એ શું કરે છે? પોતાની જાતથી એટલે કે એ શું કરે છે? એ કેવિટી બખોલને શું કરે છે? કવર કરી દે છે. લિવિંગ ઓનલી વન સ્મોલ હોલ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રિડિએટર્સ. અને શું કરે છે? માત્ર એટલી જ નાની જગ્યા છોડે છે કે જેના એ શું કરે છે? નાની હોલ એટલે કે સ્મોલ હોલ જેટલી જગ્યા છોડી દે છે. તો શાની માટે? તો કે એ લોકોને શિકારી, જે પ્રાણીનો શિકારી છે, એનાથી રક્ષણ મેળવવા માટે, રક્ષણ આપવા માટે. ઇટ પુટ્સ ધ ફૂડ થ્રુ ધ હોલ. અને એ શું કરે છે કે જે કંઈ બી ખોરાક છે એ થ્રુ હોલ એટલે કે એ માર્ગેથી, એની મદદથી પાસ કરાવે છે. ધીસ પ્રોસેસ ગોઝ ઓન ફોર અ લોંગ ટાઈમ. અને આ પ્રોસેસ જે છે, બરાબર છે, આ પ્રક્રિયા ચાલ્યા કરે છે લાંબા સમય સુધી. વેન ધ બેબીઝ ગ્રો અપ. જ્યારે બચ્ચાઓ મોટા થઈ જાય છે,
The whole family, the young ones and their mother comes out from the nest. એટલે કે એ આખી પરિવાર જે આખું કુટુંબ છે નાના બચ્ચાઓ સાથેનું અને માતા સાથેનું એ શું છે માળાની બહાર આવી જાય છે. હવે આપ્યું છે બીજું રીડ ધ સ્ટોરી. અહીં ફરીથી બીજી વાર્તા આપી છે, આપણે વાંચવાની છે. અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ. એટલે કે એક સારું કાર્ય જે કંઈ કર્મ છે એ હંમેશા શું છે ફળે છે. તો ડીડ એનો અર્થ થાય છે કાર્ય, કર્મ જે કહીએ છીએ એ. બરાબર છે. તો ચાલો જોઈએ. વન્સ ધેર વર 2 trees in the jungle. એટલે કે એક સમયની વાત છે કે ત્યાં શું છે જંગલમાં 2 વૃક્ષો હતા. વન વોઝ અ મેંગો ટ્રી એન્ડ ધ અધર વોઝ અ બબુલ ટ્રી. એટલે કે એક ટ્રી જે હતો વૃક્ષ એ કયો હતો મેંગો ટ્રી એટલે કે આંબાનું ઝાડ હતું, અને બીજું શું છે બબુલનું ટ્રી હતું એટલે કે બાવળનું ઝાડ હતું. ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. એટલે કે જે આંબાનું વૃક્ષ હતું બરાબર એ કેવો હતો કાઇન્ડ. કાઇન્ડ એટલે દયાળુ સ્વભાવનો હતો. ધ બબુલ ટ્રી વોઝ નોટ સો. પરંતુ બબુલ ટ્રી જે હતું એ વધારે કંઈક એવું દયાળુ હતું નહીં. વન ડે ધ ક્વીન બી એન્ડ હર બીસ કેમ ટુ ધ જંગલ ફોર શેલ્ટર. એટલે કે એક દિવસે જે ક્વીન એટલે કે આ જે મધમાખીઓ કહીએ છીએ બરાબર છે એ જે ક્વીન બી હોય છે એમાંની જે રાણી હોય છે એ અને એની બીસ એટલે કે એને બાકીના મધમાખીઓ આવે છે જંગલમાં. શાની માટે? તો કે શેલ્ટર એટલે કે પોતાના ઘર કરવા માટે, પોતાના આશ્રય માટે ત્યાં આવે છે. શેલ્ટર એટલે કે આશ્રય માટે આવે છે. દે શો ધ બબુલ ટ્રી. એટલે કે એ શું કરે છે તો કે બબુલ એટલે કે બાવળનું વૃક્ષ હોય છે એ જુએ છે. એન્ડ વોન્ટેડ ટુ મેક અ બીહાઇવ ઇન ઇટ. એટલે કે એને એમને શું થયું તો કે એમને શું કરવું હતું તો કે મધમાખીઓ જે હતી એમને મધપૂડો એમના અંદર વૃક્ષ જે છે બબુલનું ટ્રી એટલે કે બાવળનું વૃક્ષ જોવે છે અને એમને શું થાય છે તો કે એમનો બીહાઇવનો અર્થ થાય છે મધપૂડો, એની અંદર બનાવવાનું ઈચ્છા થાય છે, એમને બનાવવું હતું. ધ ક્વીન બી આસ્ક. એટલે કે જે હવે એ મધપૂડો માટે જે હોય છે બરાબર છે એ બીસની રાણી હોય છે, મધમાખીઓની જે રાણી હોય છે ક્વીન બી એક હોય છે એ શું કરે છે પૂછે છે બબુલ ટ્રીને પૂછે છે પ્લીઝ લેટ અસ યુઝ યોર બ્રાન્ચ. બરાબર છે, અમને કૃપા કરીને તમારી જે બ્રાન્ચ છે બરાબર તમારી શાખા હોય છે વૃક્ષની એનો ઉપયોગ કરવા દો. બરાબર છે, એ વાપરવા દો. ધ બબુલ ટ્રી સેડ. ત્યારે બાવળનું વૃક્ષ કહે છે નો, ફાઇન્ડ અનધર ટ્રી. ના, તમે બીજું વૃક્ષ શોધી લો. ધ મેંગો ટ્રી હર્ડ ધીસ. બરાબર છે, અને એમાં શું થાય છે તો કે આ જે આંબાનું વૃક્ષ છે એ તે સાંભળે છે. બરાબર છે. એન્ડ સેડ એટલે કે કહે છે બબુલ ટ્રી, હે બાવળના વૃક્ષ, યુ હેવ ઇનફ સ્પેસ. તારી પાસે પૂરતી જગ્યા છે. ઇનફ એટલે કે પૂરતું અને સ્પેસ એટલે કે જગ્યા હોવી. યુ કેન શેર ઇટ. તમે એને શું કરો છો શેર કરી શકો છો. બરાબર છે. ધ બબુલ ટ્રી ગોટ એંગ્રી. અને જે બાવળનો વૃક્ષ છે આ સાંભળીને શું થાય છે ગુસ્સે થાય છે. એન્ડ સેડ અને કહે છે ઇફ યુ કેર. જો આટલી તમને ચિંતા હોય લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. તો તેમને તમારી બ્રાન્ચ એટલે તમારી શાખાનો ઉપયોગ કરવા દો. ધ મેંગો ટ્રી સેડ ટુ ધ બીસ. અને આ સાંભળીને પછી જે આંબાનું વૃક્ષ છે એ શું કરે છે તો કે બીસ એટલે કે જે મધમાખીઓ હોય છે એમને કહે છે યુ કેન લીવ ઇન મી. તમે મારી અંદર આશ્રય કરીને રહી શકો છો. ધ બીસ બિલ્ડ ધેર બીહાઇવ ઇન ધ મેંગો ટ્રી એન્ડ થેન્ક હિમ. એટલે કે હવે જે મધમાખીઓ હોય છે એ શું કરે છે બિલ્ડ ધેર બીહાઇવ એટલે કે એમનો મધપૂડો ત્યાં બિલ્ડ કરે છે. બિલ્ડ એટલે કે બનાવે છે. ક્યાં તો કે ઇન ધ મેંગો ટ્રી એટલે કે આંબાના વૃક્ષની અંદર. અને શું કરે છે એમનો આભાર માને છે. થેન્ક હિમ એટલે કે આભાર માને છે એનો. વન ડે. અને એક દિવસે 2 વુડ કટર્સ કેમ. એટલે 2 કઠિયારા. વુડ કટર્સનો અર્થ થાય છે કઠિયારા કે જેઓ વૃક્ષ કાપે છે, વુડ કટિંગ કરે છે એ આવે છે ત્યાં. દે શો ધ મેંગો ટ્રી. અને એ લોકો એ આંબાનું ઝાડ જોવે છે. એન્ડ વોન્ટેડ ટુ કટ ઇટ ડાઉન. અને એમની શું હતી ઈચ્છા કે એને કાપી નાખવું હતું એમને. બટ વન વુડ કટર સો ધ બીહાઇવ એન્ડ સેડ. પરંતુ એ જે 2 કઠિયારા હતા એમાંથી એક કઠિયારાએ શું કર્યું તો કે બીહાઇવ એટલે કે જે મધપૂડો હતો એ ત્યાં આંબાના વૃક્ષ પર એ જોયો અને એને કહ્યું ધ બીસ વિલ સ્ટિંગ અસ. બરાબર છે, એટલે કે આ જે મધમાખીઓ છે મધપૂડાને જોઈને કહ્યું કે આ જે મધમાખીઓ છે એ શું કરશે આપણને સ્ટિંગનો અર્થ થાય છે ડંખ મારવું. એમને આપણને ડંખ મારશે. ધે ડિસાઇડેડ ટુ કટ ધ બબુલ ટ્રી. અને ત્યારબાદ એ શું કરે છે ડિસાઇડ એટલે કે નિર્ણય કરે છે. શું નિર્ણય કરે છે તો કે બબુલ ટ્રી જે હતું બાવળનું વૃક્ષ એને કાપવાનો એ નિશ્ચય કરે છે. ધે સ્ટાર્ટેડ કટિંગ ઇટ. અને એ લોકો એને કાપવાની પ્રક્રિયા જે કહીએ છીએ એ શરૂ કરી દે છે. ધ બબુલ ટ્રી ક્રાયડ ઇન પેઇન. અને હવે જે બાવળનો વૃક્ષ છે એ શું કરે છે પેઇન એટલે કે દુઃખ દર્દ જે થાય છે એના કારણે એ શું છે રડવાનું શરૂ કરે છે. ધ મેંગો ટ્રી આસ્ક ધ બીસ ટુ હેલ્પ. એટલે કે હવે જે આ આંબાળું વૃક્ષ છે એ શું કરે છે આ બીસ એટલે કે મધમાખી છે એમની પાસે મદદ માંગે છે. ધ ક્વીન બી સેડ. એટલે કે જે આ રાણી હતી એમની બરાબર છે બીસની રાણી જે હોય છે મધમાખીઓમાં એ કહે છે લેટ્સ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી.
કે ચાલો આપણે બબુલ ટ્રી એટલે કે બાવળના વૃક્ષનું રક્ષણ કરીએ. ધ બીઝ સ્ટંગ ધ વુડ કટર્સ એટલે કે જે મધમાખીઓ છે એ શું કરે છે તો કે આ જે વુડ કટર્સ કઠિયારા હતા એમને ડંખ માર્યા એમને. ત્યારબાદ ધ વુડ કટર્સ રેન અવે એટલે કે ત્યારબાદ એ જે વુડ કટર્સ કઠિયારા હોય છે એ ભાગી જાય છે. ધ બબુલ ટ્રી વોઝ સેવ્ડ અને એ બબુલ ટ્રી એટલે કે બાવળનું વૃક્ષ છે એનું શું થાય છે એને બચાવી લેવામાં આવે છે. ધ બબુલ ટ્રી સેડ અને એ બાવળનું વૃક્ષ હવે કહે છે આઈ એમ સોરી, મને માફ કરો. થેન્ક યુ ફોર સેવિંગ મી અને મને બચાવવા માટે તમારો ખૂબ આભાર. ધ બીઝ ટોલ્ડ હિમ ટુ થેન્ક ધ મેંગો ટ્રી ટુ અને ત્યારે એ મધમાખીઓએ એ શું કરે છે એ બબુલ ટ્રી એટલે બાવળના વૃક્ષને કહે છે કે શું કહે છે તો કે આભાર માનવા કહે છે. જે આંબાનો વૃક્ષ હતો એનો પણ આભાર માનવા કહે છે. ત્યારબાદ ધ બબુલ ટ્રી પ્રોમિસ ટુ બી કાઇન્ડ એન્ડ ફ્રોમ ધેન હી સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ. ધ બબુલ ટ્રી પ્રોમિસ એટલે કે શું કરે છે વચન આપે છે શેનો ટુ બી કાઇન્ડ એટલે કે ત્યારબાદ ત્યારથી એ શું છે બબુલ ટ્રી એટલે બાવળનું વૃક્ષ દયાળુ થવાનું વચન આપે છે. અને ત્યારબાદ એટલે કે ફ્રોમ ધેન ત્યાર પછીથી હી સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ અને એ સૌને મદદ કરવાનું શરૂ કરી દે છે. તો ચાલો હવે જોઈએ પાઠમાં વાંચતા પહેલાં નીચેના સ્પેલિંગ વાંચો. આપણે સ્ટોરી જોઈ એમાં જે સ્પેલિંગ્સ આવ્યા હતા એ અહીંયા આપેલા છે. તો ચાલો જોઈએ. ડીડ એટલે કર્મ, મેંગો ટ્રી એટલે કે વૃક્ષ એટલે કે શેનું તો કે આંબાનું વૃક્ષ, બબુલ ટ્રી એટલે કે બાવળ, કિંગ કાઇન્ડ એટલે કે દયાળુ, ક્વીન એટલે કે રાણી, બી એટલે મધમાખી, શેલ્ટર એટલે કે આશ્રય, બિહાઇવ એટલે કે મધપૂડો, બ્રાન્ચ એટલે ડાળખી બરાબર અથવા શાખા, સ્પેસ એટલે કે જગ્યા, ટુ ગેટ એંગ્રી એટલે ગુસ્સે થવું, ટુ કેર એટલે કે પરવા કરવી અથવા ચિંતા કરવી, ટુ બિલ્ડ અથવા બિલ્ટ એટલે કે બનાવવું, વુડ કટર એટલે કે કઠિયારો, સ્ટિંગ એટલે કે ડંખવું એટલે કે ડંખ મારવું, ટુ સ્ટિંગ જે આપણે જોયું કે મધમાખીઓ ડંખ મારે, ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું, ટુ ક્રાય એટલે કે ચીસ પાડવી અથવા રડવું, પેઇન એટલે કે વેદના અથવા પીડા, ટુ હેલ્પ એટલે મદદ કરવી, ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, ટુ પ્રોમિસ એટલે વચન આપવો. હવે જોઈએ ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ હેવ સિમિલર સાઉન્ડ્સ ફ્રોમ ધ ગિવન સ્ટોરી એટલે કે એવા શબ્દ આપણે શોધવાના છે કે જેમના ધ્વનિ કેવા હોય સમાન હોય જે આપણે વાર્તામાંથી શોધવાના છે. તો ચાલો જોઈએ. અહીં તમને એક્ઝામ્પલ આપ્યું છે ફૂડ માટે આપ્યું છે ગુડ એટલે સારું. તો ફૂડનો અર્થ થાય છે ખોરાક અને એનું સિમિલરમાં આપણે શું આપ્યું છે ગુડ, ફૂડ સો ગુડ બરાબર છે ફૂડ માટે ગુડ. ત્યારબાદ ફર્સ્ટ છે ફ્રી એટલે કે મુક્ત હોવું તો એની માટે આપ્યું છે ટ્રી એટલે કે વૃક્ષ. સેકન્ડ છે હેર એટલે કે અહીંયા હેરનો અર્થ થાય છે ઘોડાનું જે બચ્ચું હોય છે એ તો એની માટે કેર એટલે કે કાળજી કરવી એ આપ્યો છે વર્ડ. પછી આપ્યો છે બટ બીયુટી બટ એટલે કે પણ એની માટે શબ્દ આપ્યો છે ધ્વનિ સમાન હોય એવો તો કે કટ એટલે કે કાપવું. ત્યારબાદ આપ્યું છે વુડ જે આપણે ગ્રામરમાં યુઝ કરીએ છીએ તો એની માટે આપ્યું છે WOOD વુડ એટલે કે વૃક્ષ બરાબર છે વૃક્ષનો ભાગ જે કહે છે લાકડું એ. ત્યારબાદ ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધેમ ઇન ધ ટેબલ એટલે કે અહીં આપણને જે વાક્યો આપ્યા છે એમનું વર્ગીકરણ કરવાનું છે અને એમને કોષ્ટકમાં લખવાના છે. તો વાક્ય છે નો ફાઇન્ડ અનધર ટ્રી. નો ફાઇન્ડ અનધર ટ્રીને આપણે જોયું વાક્યમાં આપણે સ્ટોરીમાં જોયું તો કે ના તમે શું છે તો કે બીજું ટ્રી એટલે બીજું વૃક્ષ શોધી લો. બબુલ સેકન્ડ છે બબુલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ એટલે કે બાવળના વૃક્ષ તારી પાસે ઇનફ સ્પેસ પૂરતી જગ્યા છે. ત્રીજું વાક્ય છે ઇફ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ જો તમને કાળજી હોય તો તેમને તમારી શાખા એટલે ડાળીનો ઉપયોગ કરવા દો. ફોર્થ છે યુ કેન લીવ ઇન મી તમે મારામાં આશ્રય કરી શકો છો રહી શકો છો. ફિફ્થ આઈ એમ સોરી થેન્ક યુ ફોર સેવિંગ મી મને માફ કરો મને બચાવવા માટે તમારો આભાર. અને સિક્સ પ્રોમિસ ટુ બી કાઇન્ડ એન્ડ ફ્રોમ ધેન હી સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ અને સિક્સ્થનો જે સેન્ટેન્સ આપ્યું છે એનો અર્થ થાય છે તે શું છે વચન આપે છે દયાળુ થવા માટેનો અને ત્યારથી એ શું કરે છે બધાની સૌની મદદ કરવાનું શરૂ કરી દે છે. તો અહીં આપણને મેંગો ટ્રી માટેના જે સેન્ટેન્સ હોય છે એ અને બબુલ ટ્રીના જે સેન્ટેન્સ હોય છે એ આપણે અલગ અલગ કરવાના છે વર્ગીકૃત કરવાના છે. તો જોઈએ મેંગો ટ્રીના માટે જે આવે છે એ છે બબુલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ તો આ સેન્ટેન્સ મેંગો ટ્રી કહે છે. ત્યારબાદ યુ કેન લીવ ઇન મી આ સેન્ટેન્સ પણ મેંગો ટ્રી કહે છે. અને થર્ડ પ્રોમિસ ટુ બી કાઇન્ડ એન્ડ ફ્રોમ ધેન હી સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ તો આ સેન્ટેન્સ બી શું છે મેંગો ટ્રીમાં આવે છે. ત્યારબાદ બબુલ ટ્રીમાં જોઈએ નો ફાઇન્ડ અનધર ટ્રી આ સેન્ટેન્સ વાક્ય જે છે એ બબુલ ટ્રી કહે છે. ત્યારબાદ ઇફ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ એટલે કે આ વાક્ય બી જે છે સેન્ટેન્સ બરાબર છે એ બબુલ ટ્રી કહે છે. આઈ એમ સોરી
થેન્ક યુ ફોર સેવિંગ મી. અને આ વાક્ય બી શું છે? બબુલ ટ્રી એટલે બાવળનું વૃક્ષ કહે છે. હવે જોઈએ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ આપો. ફર્સ્ટ, હુ કેમ ટુ ધ જંગલ ટુ ગેટ શેલ્ટર એટલે કે જે જંગલ છે બરાબર છે ત્યાં જંગલમાં કોણ આવે છે? આશ્રય. શેલ્ટર એટલે આશ્રય માટે કોણ આવે છે જંગલમાં? સો આન્સર ઇઝ ધ ક્વીન બી એટલે કે જે મધમાખી હોય છે એમની જે રાણી હોય છે બરાબર છે તે જે ક્વીન બી કહેવાય છે. એ અને હર બીઝ કેમ ટુ ધ જંગલ ટુ ગેટ ધ શેલ્ટર એટલે કે મધમાખીઓ અને એમની જે રાણી હોય છે એ જંગલમાં આવે છે આશ્રય માટે. સેકન્ડ ક્વેશ્ચન, ધ મેંગો ટ્રી વોઝ. અહીંયા આપણને સેન્ટેન્સ પૂરું કરવાનું છે. તે જે આંબાનું વૃક્ષ હતું એ કેવું હતું? સો ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ એટલે કે દયાળુ હતું. થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ ક્વીન બીઝ રિક્વેસ્ટ ધ બબુલ ટ્રી. તો આ જે ક્વીન બી હોય છે બરાબર છે રાણી હતી મધમાખીઓની એ શું છે? બાવળના વૃક્ષને શું વિનંતી કરે છે? રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. સો આન્સર ઇઝ ધ ક્વીન બી રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી ટુ લેટ ધેમ યુઝ હિઝ બ્રાન્ચ ટુ મેક અ બીહાઇવ. તો કે જે મધમાખીની રાણી હોય છે ક્વીન બી બરાબર છે એ શું કરે છે? બાવળના વૃક્ષને વિનંતી કરે છે કે તેમને એ શું કરે? તેમને એમની એક શાખા જે છે ડાળી યુઝ કરવા દે એમનો મધપૂડો બનાવવા માટે. ફોર્થ ક્વેશ્ચન, વોટ વિલ યુ ડુ ઇફ સમવન આસ્ક ફોર હેલ્પ ફ્રોમ યુ. જો કોઈ તમારી પાસેથી મદદ માંગે તો તમે શું કરશો? આન્સર, આઈ વિલ હેલ્પ ધેટ પર્સન. હું તે વ્યક્તિની મદદ કરીશ. ફિફ્થ ક્વેશ્ચન, ડીડ ધ બબુલ ટ્રી થેન્ક ધ બીઝ એટલે કે શું એ બાવળના વૃક્ષે એ બી એટલે કે મધમાખીનો આભાર માન્યો? સો આન્સર ઇઝ યસ ધ બબુલ ટ્રી થેન્ક ધ બીઝ. તો કે હા એ બબુલ ટ્રી એટલે બાવળના વૃક્ષે એ જે મધમાખી છે એમનો આભાર માન્યો. નેક્સ્ટ, વોટ ડીડ ધ બબુલ ટ્રી પ્રોમિસ. હવે બાવળના વૃક્ષે શું પ્રોમિસ એટલે કે વચન આપ્યો? સો ધ બબુલ ટ્રી પ્રોમિસ્ડ ટુ બી કાઇન્ડ એન્ડ હેલ્પ ઓલ. તો જે બાવળનો વૃક્ષ છે એને શું વચન આપ્યો? તો કે કાઇન્ડ એટલે કે સારું એટલે દયાળુ થવા માટે દયાળુ બનવાનું અને બધાને મદદ કરવાનું વચન આપ્યો. સેવન્થ ક્વેશ્ચન, હાઉ ઇઝ ધ હની બી યુઝફુલ ટુ અસ એટલે કે હની બી એટલે કે જે આપણે મધમાખી કહીએ છીએ બરાબર છે એ આપણને કેવી રીતે મદદરૂપ છે? યુઝફુલ એટલે મદદરૂપ છે. આન્સર, ધ હની બીઝ ગીવ્સ અસ સ્વીટ હની એટલે કે જે મધમાખી હોય છે એ આપણને શું આપે છે? મીઠું મધ આપે છે, પ્રોવાઈડ કરે છે. ઇટ હેલ્પ્સ મેની યુઝફુલ વેજીટેબલ્સ બરાબર છે ઇટ હેલ્પ્સ મેની યુઝફુલ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ ટુ ગ્રો બાય કલેક્ટિંગ પોલન ફ્રોમ ધ નેક્ટર ઓફ ધ ફ્લાવર્સ એટલે કે હવે ત્યારબાદ તે શું કરે છે? તો કે વેજીટેબલ્સ એટલે શાકભાજી છે એ અને ફ્રૂટ્સ એટલે કે ફળો છે બરાબર છે એ લોકોને ગ્રો કરવા માટે ઉછેર એમનો જે થાય છે એમનો વધે છે બરાબર છે એની માટે શું કરે છે? પોલેન એટલે કે પરાગરજ છે કલેક્ટ કરવાનું કામ કરે છે પુષ્પોમાંથી બરાબર છે અને આવી રીતે એમનું શું કરે છે? પરાગાસન અને એ જે પ્રોસેસ છે એમાં એનો ભાગ ભજવે છે. નાવ સ્ટડી ધ રિસિપ્ટ એટલે કે અહીં તમને જે રિસિપ્ટ આપી છે એ તમારે જોવાની છે, સમજવાની છે, એનો અભ્યાસ કરવાનો છે, એના ઉપરથી પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો જોઈએ. બરાબર છે. હવે તમે જોઈ શકો છો તો તમે આ રિસિપ્ટમાં જોઈ શકો છો તો અહીંયા તમને જગ્યાનું નામ આપ્યું છે હમીરગઢ બરાબર છે. ત્યારબાદ જે દિવસ હતો એની તારીખ આપી છે અને સમય કીધો છે કે 15/7/2024 હતી તારીખ અને ઇવનિંગનો એટલે કે સાંજનો સમય હતો અને 18 કલાકે જે હતો એ સમય હતો બરાબર છે. પછી અહીંયા તમને એક નંબર આપ્યો છે બરાબર છે એ નંબર અને અહીં કીધું છે બફેલો એટલે કે શું છે? અહીંયા ભેંસ છે બરાબર છે એની વાત કરી છે. ત્યારબાદ જે કદાચ એના ઓનર હશે એનું નામ આપ્યું છે પટેલ વેદાંત કુમાર દશરથ બરાબર છે તો એ જે ઓનર છે એમનું નામ આપ્યું છે. ત્યારબાદ અહીંયા લીટરમાં એમનું શું આપ્યું છે? જે કંઈ બી દૂધ હશે એનું લીટરમાં કેટલું છે એ આપ્યું છે. ત્યારબાદ એમાં જે ફેટ છે એ અને આપ્યું છે કેટલું છે? તો કે 8.1% એમાં ફેટ છે. ત્યારબાદ હવે એમાં કેજીમાં જે ભાવ કહીએ છીએ એની કિંમત જે આપી છે કિલોગ્રામ પ્રમાણે એ શું છે? 850 રૂપિયા છે. ત્યારબાદ રેટ પર લીટર એટલે કે લીટર પ્રમાણે જે કિંમત છે એ આપી છે તો કે કેટલા છે? તો કે 69.70 રૂપીસ છે. ત્યારબાદ અમાઉન્ટ પ્લસ રૂપીસ એટલે કે જે અમાઉન્ટ છે બરાબર એની જે કિંમત થાય છે એ અહીંયા આપી છે તો કે 103.75 રૂપિયા. ત્યારબાદ આપણને બીજી તારીખ આપી છે તો કે કેટલી? 11 થી 15 જુલાઈ 2024 એ જે છે પેમેન્ટ છે એટલે કે પૈસા ચૂકવવાની દિવસ છે. ત્યારબાદ શિફ્ટ આપી છે બરાબર છે અને કેટલા લીટર્સ છે એ આપ્યું છે અને ત્યારબાદ મિલ્ક રૂપીસ આપી છે કે ટોટલ જે અમાઉન્ટ આપ્યો છે 1155.25 રૂપિયા આપ્યો છે. તો ચલો હવે જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક
કસ્ટમર એટલે કે આ મિલ્ક કસ્ટમર હોય છે ગ્રાહક, એનું નામ શું છે? સો ધ નેમ ઓફ ધ કસ્ટમર ઇઝ વેદાંત કુમાર દશરથ પટેલ. તો એનું નામ જે આપણે ઉપર જો વેદાંત કુમાર દશરથ પટેલ છે. સેકન્ડ, ઇઝ ધીસ અ રિસિપ્ટ ફોર ધ મોર્નિંગ શિફ્ટ એટલે કે શું આ જે રિસિપ્ટ આપી છે એ સવારની શિફ્ટ હોય છે એની છે? તો આપણે જોયું ના, એ શું હતી? ઇવનિંગ શિફ્ટની હતી. સો નો, ધીસ રિસિપ્ટ ઇઝ ફોર ધ ઇવનિંગ શિફ્ટ. થર્ડ, હાઉ મચ મિલ્ક ડીડ હી સેલ ઇન ધેટ શિફ્ટ એટલે કે એ શિફ્ટ એટલે કે જે એની એ શિફ્ટ હતી એ દરમિયાન એણે કેટલું મિલ્ક એટલે કેટલું દૂધ એ શું કર્યું, એણે સેલ કર્યું છે, બરાબર, કેટલું વેચ્યું છે? સો આન્સર ઇઝ હી સોલ્ડ 1.5 લીટર્સ. આપણે જોયું હતું એ પ્રમાણે મિલ્ક ઇન ધેટ શિફ્ટ એટલે કે 1.5 લીટર એ જે મિલ્ક હતું, બરાબર છે, એટલે કે દૂધ એને શું કર્યું છે, એની ઇવનિંગ શિફ્ટમાં વેચ્યું છે, સેલ કર્યું છે. ફોર્થ ક્વેશ્ચન, હાઉ મચ ફેટ ડઝ ધ મિલ્ક કન્ટેન? તો આપણે એમાં ફેટ પણ જોયો હતો. સો એટલે કે મિલ્કમાં કન્ટેન એટલે કે મિલ્કમાં કેટલું ફેટ જે છે, બરાબર છે, ચરબી હાજર છે. સો ધ મિલ્ક કન્ટેન્સ 8.1% ફેટ. તો જે દૂધ છે, બરાબર છે, એમાં 8.1% ફેટ છે, બરાબર છે, એમાં રહેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ટોટલ બિલ ફોર 5 ડેઝ એટલે કે 5 દિવસનું ટોટલ બિલ કેટલું હતું જે આપણે છેલ્લે જોયું હતું? સો ધ ટોટલ બિલ ફોર 5 ડેઝ ઇઝ 1155.25 રૂપીસ એટલે કે 1155.25 રૂપિયા છે જે આપણે છેલ્લે જોયું હતું. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ રેટ ઓફ મિલ્ક પર લીટર ઓન ધ ડે એટલે કે એ દિવસ જે હતો, બરાબર છે, એ દિવસની વાત કરી છે, એમાં રેટ એટલે કે કિંમત શું હતી, બરાબર છે, પર લીટર એટલે 1 લીટર પ્રમાણે એ જે દૂધ હતી એની કિંમત શું હતી એ દિવસે? તો એ આપણને આપ્યું છે ધ રેટ ઓફ ધ મિલ્ક ઓન ધેટ ડે એટલે કે એ દિવસે જે કિંમત હતી દૂધની એ શું હતી? તો કે 69.70 રૂપીસ પર લીટર એટલે 69.70 રૂપિયા પ્રતિ લીટર એ દિવસે એની કિંમત હતી. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.